ક્યારેય વિચાર્યું છે કે સાયકલનું હેન્ડલ આટલું બધું કેમ ચમકે છે? કે પછી નકલી ઘરેણાં પણ અસલી સોના જેવા કેવી રીતે દેખાય છે? ના, આ કોઈ જાદુ નથી, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે સમજીએ વિદ્યુત પ્રવાહની એ જ રાસાયણિક અસરોને, જે આપણી આસપાસની દુનિયાને વધુ ચમકદાર અને મજબૂત બનાવે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે પદાર્થો અને વીજળી વચ્ચેના સંબંધથી શરૂઆત કરીશું. પછી પ્રવાહીમાં એની શું અસરો થાય છે એ જોઈશું. અને છેલ્લે આ વિજ્ઞાન રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે ત્યાં સુધી પહોંચીશું. ચલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. કોઈ પણ વસ્તુમાંથી કરંટ પસાર થાય છે કે નહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે. આમ તો આપણે બધા આ જાણીએ જ છીએ, ખરું ને? જેમ કે વીજળીના તાર તાંબાના બનેલા હોય છે. કેમ? કારણ કે તાંબુ છે સુવાહક. સમજો ને કે વીજળી માટે એકદમ ખુલ્લો ફ્રીવે. અને બીજી બાજુ આપણી સ્વિચ એ પ્લાસ્ટિકની હોય છે, જે છે અવાહક, એટલે કે વીજળી માટે ત્યાં નો એન્ટ્રીનું બોર્ડ લાગેલું છે. સારું, તો ઘન પદાર્થોની વાત તો એકદમ સીધી સાદી છે, પણ અસલી સવાલ તો હવે આવે છે. શું પાણી જેવા પ્રવાહીમાંથી કરંટ પસાર થઈ શકે? બસ આ જ સવાલ આપણને આજના વિષયના કેન્દ્રમાં લઈ જશે. તો જવાબ છે હા, પણ એમાં એક ટ્વિસ્ટ છે. નળનું પાણી હોય કે પછી લીંબુનો રસ, આ બધા વીજળીના મંદ વાહક કહેવાય. એટલે કે એમાંથી કરંટ પસાર તો થાય છે, પણ એટલો બધો ધીમો અને ઓછો કે એની કોઈ ખાસ અસર જ ના દેખાય. તો હવે નવો સવાલ એવો ઊભો થાય છે કે જો કરંટ આટલો બધો નબળો હોય તો એને માપવો કઈ રીતે? એને શોધવો કેવી રીતે? આ એક મોટો પડકાર છે. માની લો કે આપણે એક સાદું ટેસ્ટર બનાવીએ, જેમાં ટોર્ચનો બલ્બ હોય. હવે એને નળના પાણીમાં ડૂબાડીએ તો શું થશે? બલ્બ ચાલુ નહીં થાય. એનો મતલબ એવો બિલકુલ નથી કે પાણીમાં કરંટ નથી. વાત એમ છે કે કરંટ એટલો બધો ઓછો છે કે બિચારા બલ્બને ચાલુ કરી શકતો જ નથી. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? એના માટે વિજ્ઞાન પાસે છે એક સુપર હીરો, અને એનું નામ છે LED, એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ. LED એટલું બધું સેન્સિટિવ હોય છે કે સાવ જરાક જેટલો કરંટ મળે ને તો પણ એ તરત જ ઝબકી ઉઠે છે. એટલે આવા નબળા કરંટને પકડવા માટે આનાથી સારું સાધન બીજું કોઈ નહીં. ઓકે, તો અત્યાર સુધી બધું બરાબર, પણ હવે આવે છે આ આખા વિષયનો સૌથી રસપ્રદ ભાગ. જ્યારે વીજળી કોઈ એવા પ્રવાહીમાંથી પસાર થાય જે વાહક હોય, ત્યારે ખાલી એક છેડેથી બીજા છેડે નથી જતી, પણ એ ત્યાં એક કેમિકલ રિએક્શન, એક રાસાયણિક ધમાકો કરે છે. આ જે જબરદસ્ત પ્રક્રિયા થાય છે ને, એને સાયન્સની ભાષામાં કહેવાય છે વિદ્યુત પૃથક્કરણ, અથવા ઇંગ્લિશમાં કહીએ તો ઇલેક્ટ્રોલિસિસ. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ કરંટનો ઉપયોગ કરીને કોઈ લિક્વિડના કેમિકલ સ્ટ્રક્ચરને તોડવાની અથવા બદલવાની પ્રોસેસ છે. હવે આ કેમિકલ ધમાકો કરવા માટે જાણે એક રેસીપી હોય એમ આપણને 3 મુખ્ય વસ્તુઓ જોઈએ. પહેલું, એક એવું પ્રવાહી જેમાંથી કરંટ પસાર થઈ શકે, એને કહેવાય વિદ્યુત દ્રાવણ. બીજું, 2 વાહક પ્લેટ, જેને કહેવાય ઇલેક્ટ્રોડ્સ. અને ત્રીજું, આ બધાને એનર્જી આપવા માટે એક બેટરી. અને હા, આ 2 ઇલેક્ટ્રોડ્સ છે ને, એની પણ પોતાની અલગ ઓળખ છે. જે પ્લેટ બેટરીના પ્લસ છેડા સાથે જોડાય એને કહેવાય એનોડ, અને જે માઇનસ છેડા સાથે જોડાય એને કહેવાય કેથોડ. બસ આટલું જ. અને આખી પ્રોસેસમાં આ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આખી પ્રોસેસ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ કે ઇલેક્ટ્રોડ પર ગેસના પરપોટા નીકળી રહ્યા છે. કદાચ દ્રાવણનો રંગ પણ બદલાઈ જાય. અને અહીંયા ખાસ ધ્યાન આપજો, એક ઇલેક્ટ્રોડ પર કોઈ બીજી ધાતુની એક નવી જ પરત જામતી દેખાય છે. બસ આ જ છે એ પોઈન્ટ. આ જ એ જાદુઈ ક્ષણ છે જ્યાં લેબનું સાયન્સ એક મોટી ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી બની જાય છે. એક ઇલેક્ટ્રોડ પર બીજી ધાતુનો થર જામવાની આ જે પ્રક્રિયા છે ને, એ જ છે ઇલેક્ટ્રોપ્લેટિંગનો પાયો. પણ સવાલ એ થાય કે આવું કરવાની જરૂર શું? એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવવાથી ફાયદો શું? ફાયદા ઘણા છે. એનાથી સાવ સામાન્ય દેખાતી વસ્તુ પણ ખાસ બની જાય છે. જેમ કે લોખંડને કાઠથી બચાવી શકાય, પિત્તળને સોના જેવી ચમક આપી શકાય, અને કોઈપણ વસ્તુને વધારે મજબૂત અને દેખાવડી બનાવી શકાય. તો ટૂંકમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? એ વિદ્યુત પૃથ્થકરણની પ્રોસેસનો ઉપયોગ કરીને કોઈ એક વસ્તુ પર આપણને ગમતી ધાતુનું એકદમ પાતળું અને એક સરખું લેયર ચડાવવાની પ્રક્રિયા છે. અને આ બધું ખૂબ જ કંટ્રોલ અને ચોકસાઈથી કરવામાં આવે છે.
આનું સૌથી બેસ્ટ અને કોમન ઉદાહરણ ક્યાં જોવા મળે? જ્વેલરીમાં, જેને આપણે ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી કહીએ છીએ. હોય કોઈ સસ્તી ધાતુ, પણ એના પર સોના કે ચાંદીનો એટલો સરસ પાતળો થર ચડાવી દેવામાં આવે કે દેખાવમાં એ બિલકુલ અસલી અને મોંઘી જ લાગે. સારું, તો હવે આ બધી ટેકનિકલ વાતોને સાઈડ પર મૂકીએ અને જોઈએ કે આ વિજ્ઞાન આપણી રોજેરોજની જિંદગી સાથે કઈ રીતે જોડાયેલું છે. કારણ કે માનો કે ના માનો, એ આપણી ચારે બાજુ છે. જરા આપણી આસપાસ નજર કરીએ. બાથરૂમના ચળકતા નળ અને શાવર, રસોડામાં જે ફૂડ કેન્સ હોય છે એ, ગાડીના એ શાઇનિંગ ક્રોમ પાર્ટ્સ, અને હા, આપણે શરૂઆતમાં જેની વાત કરી હતી એ સાયકલનું હેન્ડલ અને વ્હીલની રિમ, આ બધું જ ઇલેક્ટ્રોપ્લેટિંગનું જ ઉદાહરણ છે. તો આના પરથી એક વાત તો સાફ છે. વીજળીનો કરંટ ખાલી લાઇટ કે પંખા ચલાવવા માટે જ નથી. એ તો આપણી દુનિયાને વધારે સુંદર, વધારે સુરક્ષિત અને વધારે ટકાઉ બનાવે છે. આ કોઈ જાદુ નથી, પણ આપણી રોજિંદી જિંદગીનો એક બહુ જ મહત્વનો ભાગ છે. શુદ્ધ વિજ્ઞાન. તો હવે પછી જ્યારે પણ કોઈ ચળકતી વસ્તુ હાથમાં આવે ને, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. એની ચમક પાછળ છુપાયેલી આખી કેમિકલ પ્રોસેસને યાદ કરજો. આપણી આસપાસ કેટલું બધું વિજ્ઞાન છુપાયેલું છે, ખરું ને?